પ્રજાનો મત પ્રજાનો મિજાજ। ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પર આ વખતે રસાકસી ભર્યો જંગ થવાનો છે એ વાત તો નક્કી છે। ભાજપ માટે મહત્વપૂર્ણ ગણાતી લોકસભા બેઠક અને એટલા માટે કેમ કે અહીં ભાજપ તરફથી 1991માં અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી લડ્યા અને તે પછી 1996ની ચૂંટણીને બાદ કરતા સતત ગાંધીનગર બેઠક પરથી જીતતા રહ્યા છે। એટલે કે લાંબા ગાળાથી આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે તેમ કહી શકાય। જ્યારે હવે 2019 લોકસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોના લિસ્ટમાં અડવાણીની જગ્યાએ અમિત શાહના નામની મોહર લાગી હતી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે અડવાણીની જગ્યાએ એટલે કે ગાંધીનગરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે આ સીટ પર જીતવા મતદારોને રીઝવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। તો આ તરફ કોંગ્રેસ તરફથી 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન અડવાણીને ટક્કર આપવા માટે કોંગ્રેસ દ્વારા કિરીટ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો। અગાઉ 2009માં સુરેશ, 2004માં ગાભાજી ઠાકોર, 1999માં ટીએન શેષનને ગાંધીનગર લોકસભા માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જેમણે અડવાણી સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો। ત્યારબાદ હવે આ બેઠક પર જીત અને હારના સમીકરણો બદલાઈ શકે છે, કેમ કે વર્ષ 1991માં અડવાણી અહીંથી ચૂંટણી જીતતા આવ્યા છે। 1998, 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી સાંસદ બની ચૂક્યા છે અને 2019ની લોકસભા માટે તેમની જગ્યાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મેદાને છે। તો બીજી તરફ ગાંધીનગર બેઠક પર ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષ કોંગ્રેસે પણ તેમની સામે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તરમાં પ્રજાના મતોથી ચૂંટાઈને આવનારા ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ડોક્ટર સીજે ચાવડા પણ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ શાહને ટક્કર આપવા માટે પોતાના અથાગ પ્રયત્નોમાં નમતું જોખે એમાંના ઉમેદવાર લાગતા નથી। બંને પક્ષોના મજબૂત ઉમેદવારો આમની સામને ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આ બેઠક પર રસાકસી ભર્યો જંગ થવાનો છે તે વાતને નકારી શકાય તેમ નથી। જનમન ઇન્ડિયાની ટીમ આ બેઠકના મત વિસ્તાર કલોલ ખાતે પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડા પોતાના મધ્યસ્થી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી પ્રચાર રેલી પણ યોજી હતી અને ત્યારબાદ સભાને સંબોધન પણ કર્યું હતું। આ દરમિયાન અમારી ટીમે સતત પ્રજા વચ્ચે જઈને લોકશાહીના આ પર્વમાં પોતાનો અથાગ ફાળો આપનારા સામાન્ય લોકો પાસે જઈને તેમનો મત, તેમનો મિજાજ જાણ્યો હતો, જેમાં કેટલાક સામાન્ય નાગરિકોએ કોંગ્રેસની જીતને સમર્થન આપ્યું હતું। જનમન ઇન્ડિયાએ સ્થાનિક લોકો સાથે કરેલી વાતચીતમાં કેટલાકે ભાજપને સમર્થન આપ્યું, જ્યારે કેટલાકે 110% સાથે કોંગ્રેસના જીતવાની આશા વ્યક્ત કરી હતી। કોંગ્રેસ મજબૂતાથી આવશે, પાટીદારો કોંગ્રેસને વોટ આપવાના છે। આ વખતે પાટીદારે મન બનાવી લીધું કે જનરલ ડાયર ના વખતે હરાવો છે, તો શું કારણ? હવે તો તમારી બધી માંગણી પૂરી થઈ ગઈ? કોઈ માંગણી પૂરી નથી થઈ। 12 પેપરો પર માંગણી પૂરી કરે છે, હકીકતમાં માંગણી નીચેના સ્તરે કોઈ પૂરી થતી નહીં। તમને શું લાગે છે આ વખતની ચૂંટણીની અંદર પ્રજાની કઈ કઈ સમસ્યાઓ છે? સમસ્યાઓમાં તો સરકાર બદલાય એમ સારું છે। સરકાર બદલાય, હા, તો એ શા કારણે? શું લાગે છે કે શું કામ બદલાવી જોઈએ? જરૂરી જ છે બદલાવાની। એ લોકોએ વચનો આપ્યા હતા, એ નથી પૂરા થયા કે બીજું કંઈ થયા? વચનો પૂરા નથી થયા, બધું ખોટું જ ચાલે છે। મોહમ્મદભાઈ, તમે કેટલી વાર અત્યાર સુધીમાં ચૂંટણીમાં મતદાન કર્યું હશે? નાની મોટી બધી? 18 વર્ષથી કરું છું ને। 18 જ વર્ષથી? તમારી તો ઉંમર કેટલી બધી થઈ? 70 વર્ષ। તો એમાં 18 વર્ષ થોડી વધારે કરી? 18 વર્ષથી મતદાન કરતો આવ્યો છું। ઓકે ઓકે, તો હવે જેટલો મતદાન થયો એટલો હતો। તમે જેને જેને મતદાન કર્યું એ લોકો તમારી અપેક્ષા પ્રમાણે ખરા ઉતર્યા છે કે નિરાશા થઈ? અમારા રીતે ખરા ઉતર્યા છે, અમારા રીતે ખરા ઉતર્યા છે। અત્યારે શું માહોલ છે? દેશની સમસ્યામાં શું તમને વધારે મહત્વ? સમસ્યામાં ગરીબ જનતાને તકલીફ છે એવું મારું માનવું છે। ઓકે, બરાબર। અને જનતા પરિવર્તન ચાહી રહી છે, એટલે જનતાનું તો પરિવર્તન ચાહે, જનતાનું મગજ જે કામ કરે એ મુજબ થાય તો સારી વાત છે। આ લોકો જ્યારે હિન્દુ મુસ્લિમની વાતો કરતા હોય ત્યારે એક આપ મુસ્લિમ છો, હું હિન્દુ છું, તો તમને એવું લાગે છે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈબંધી નથી? ના ના, એવું નથી। મારા ગામમાં તો સારું છે। આ રામ મંદિર મુદ્દે જે રાજકારણ ચાલી રહ્યું છે એને આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો? ના, એ તો હવે
આ રાષ્ટ્રીય દ્રષ્ટિ છે, રાષ્ટ્રીય દ્રષ્ટિએ રાષ્ટ્રીયના મુસ્લિમો, રાષ્ટ્રીયના હિન્દુઓ એ કઈ દ્રષ્ટિએ એનું તારણ કાઢે છે તો ખુદા જાણે, મને તો ખબર નથી. અને જે રીતે હિન્દુ મુસ્લિમનું કેટલાક રાજનેતાઓ કોઈ પણ પક્ષે રાજકારણ કરે એની પબ્લિક પર શું અસર થાય? કશું મને તો કાંઈ ખબર નહીં પડતી, પણ ખરેખર તો આનું નિરાકરણ લાવી દેવું જોઈએ, મારું તો એવું માનવું. યુવા પેઢી અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ કઈ દિશામાં વિચારતી થઈ છે? તમને એવું લાગે છે કે એ લોકો દેશના કર્તવ્ય દેશ પ્રત્યેના નાગરિક કર્તવ્યથી સભાન છે કે કંઈક ઉણપ છે? યુવા પેઢી તો અત્યારે સાહેબ રોજીરોટી અને નોકરી નથી એનાથી બહુ દુઃખી છે અને બહુ રોજગાર માટે બહુ તકલીફ છે અહીંયા. ભલે ગાંધીનગર હોય પણ અત્યારે રોજગાર માટે તો બહુ તકલીફ છે. યુવાનોની અરે તમે ઉઠક બેઠક તમારી હશે, તમારા સમાજમાં બી હશે, તો એ લોકો રોજગાર વિશે સરકારને દોષિત ઠેરવે છે કોઈ બીજા કારણોને? આમ તો સરકારને તો જે સરકારમાં ચૂંટાઈને આવે એને દોષિત તો ઠેરવે જ ને, કારણ કે રોજીરોટી ના મળે અને યુવાનો આટલા પૈસા ખર્ચી અને એ લોકો ગ્રેજ્યુએટ થયા, સારું ભણ્યા અને એનું કોઈ મળે નહીં એ લોકોને રોજગારી, તો એ લોકો એટલે પ્રજાના પ્રતિનિધિ તરીકે એ લોકો ખરા નથી ઉતરે એવું આપનું કહેવું છે? આ ચોક્કસ, જે રીતે લોકો ભણ્યા એ રીતે એમને કોઈ રોજગાર નથી, ચોક્કસ વાત છે. ખરેખર દેશમાં આ દેશનું દુર્ભાગ્ય છે એટલે જે જૂઠું બોલે છે, અણપણ છે, જેનામાં સત્તા ચલાવવાની સત્તા નથી એવા વ્યક્તિઓ સત્તા ભોગવે છે, અને જે કાયદેસર વ્યક્તિઓ છે જે સત્તાના લાયક છે એ લોકો દૂર છે. તો આ વખતે પરિવર્તન થશે કે પુનરાવર્તન? પરિવર્તન થવું જોઈએ. અને આપનું શુભ નામ? કોંગ્રેસની જરૂર છે. 70 વર્ષ કોંગ્રેસ હોય ને તો એનામાં કંઈક તત્વત્વ છે, એના કંઈક તાકાત છે. 70 વર્ષ કોંગ્રેસ રહી છે, કોઈનાથી રાખી નથી, કોઈ રાખી નથી, આ દુનિયાને દેશે રાખી છે. ઇન્દ્રભાઈ, આ ચૂંટણીનો માહોલ શું કહે છે? માહોલ તો બધા નેતાઓ વાયદા કરે છે અને કશું સાથ નથી આવતો. તમે કેટલા વર્ષોથી આ વાયદાઓ બધાના જુઓ છો, સાંભળો છો? ભાઈ છેલ્લા 62 વર્ષથી તો જે ઇલેક્શન 18 વર્ષથી તો જોઉં છું. રાજકીય પક્ષો વિશે તમારા મનમાં કેવો આદર છે? રાજ્ય પક્ષી બધા ખોટા, બધા નેતાઓ બધા ખોટા. બધાય. કોઈ એક વ્યક્તિ દેશમાં ખરો કે જે વિશ્વાસપાત્ર? જેના કારણથી છેલ્લા હું 15 વર્ષથી મેં વોટિંગ જ નથી કર્યું. તમે વોટિંગ કરતા નથી? હું એવું માનું છું. પણ હવે નોટા આવી છે, તમારે કોઈને મોત ન દેવે તો એ દેવા જાવ છો? એટલો ટાઈમ કોણ બગાડે? રોટલો કોણ આપે છે? બધા નેતાઓ પોતાનો રોટલો શેકે છે, વસ્તીનો, પબ્લિકનો નહીં. ઇન્દ્રજીભાઈ, તમને એવું નથી લાગતું કે તમે જેવું વિચારો બધા વિચારે તો ખાલી ખોટા લોકો એટલે જ આવી જાય, એવું તમને નથી લાગતું? ભાઈ એ વાત સાચી છે ભાઈ. તો તમે તમારું નાગરિક કર્તવ્ય નથી 2 પગ લઈને જવું છે? તો કમસે કમ ઓછામાં સરકારનું કર્તવ્ય નથી કે જે પબ્લિકને મદદ કરે? કરવું જોઈએ. લોન બોન કશું નહીં, કરોડો રૂપિયા લઈને આવી જાય એને મળે. અમારે 50,000 લોન જોઈતી હોય તો એ ડોક્યુમેન્ટ આપો, હાથ બારનો ઉતારો લાવો. અરે હાથ બારનો ઉતારો હોત તો મેં શું કામ લોન લેત? શું લાગે છે ચૂંટણીના વાતાવરણમાં? હા છે કોંગ્રેસ, બીજું હા. આ એક ગાંધીનગરમાં કે બીજા આખા ગુજરાતમાં કે દેશ? ગુજરાતમાં આવે. હા, આખા. શું કારણ છે કે એ કોંગ્રેસ આવશે એવું લાગે? એવું લાગે છે, વાતાવરણ એવું દેખાય કોંગ્રેસ આવશે. આ દરમિયાન મહિલાઓ સાથેની વાતચીતમાં તેમણે ભાજપની જીતને સમર્થન આપ્યું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાન વધારે થશે કે ઓછું? ભાજપ આવશે. ભાજપ આવશે. કેટલા મતથી જીત છે એ આવે તારે ખબર, પણ ભાજપ, અમારે ભાજપ જ જોઈએ. તો ભાજપ શા માટે જોવે છે? બસ ભાજપ જ જોઈએ એમ. એટલે બસ સારામાં સારી મોંઘવારી ઉતારે ને સારું કરે. સામાન્ય લોકો સાથેની વાતચીત કરતી વખતે ક્યાંક આતંકવાદને ચૂંટણીનો મુદ્દો બનાવીને પ્રચાર કરવાની વાતનો વિરોધ કરાયો, તો ક્યાંક ગરીબીના પ્રશ્નોને વાચા આપવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. તો આ હતી સ્થાનિકોના અભિપ્રાયોની વાત. ખરું પરિણામ તો મતદાનના પરિણામ બાદ જ જાણવા મળશે કે મતદારોએ આખરે કોને તેમના માટે લોકનેતા તરીકે પસંદ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, જનમન ઇન્ડિયા.